માહિર જો બેઠો. માહિરને શું થયું? માહિર શરદી થઈ ગઈ. હાલ નાસ્તો નથી કરવો તારે? સરખું બોલ. હું કોરી રોટલી ખાવી, પરોઠો નથી ખાવો. જા તાર મમ્મીને કહી દે. કહી દીધું? સારું. જો પ્રિયાંક તો હજી હું તો 8:45 વાગી ગયા છે. જોયું? 8:45 વાગ્યા તો પ્રિયાંક તો હજી ઉઠ્યો નથી. કા ભાઈ નથી ઉઠ્યો નથી? આપણે બધા તો ઉઠી ગયા નહીં? તો જા તાર મમ્મીને કહી દે કે કોરી રોટલી આપો એક, મારે શરદી થઈ તો તેલવાળી નથી ખાવી પરોઠા. પછી કહી. ઓકે. મિત્રો માહિરને તો આજે શરદી થઈ ગઈ છે. હા, તો એ તો આજે પરોઠો તો એ નહીં ખાય, કોરી રોટલી ખાય. ભાઈ છે તારે કોરી રોટલી? હા તો પાડે છે. આ ખાય ને ભાઈ? હા તો પાડે છે. ખાય નહીં. મમ્મીની વાત જો ખવડાવે સૌથી ખાય. ગુડ મોર્નિંગ ગાઈઝ. હું ઉઠી ગયો છું, પપ્પાને કામે વહી ગયા છે અને મેં બ્રશ કરીને ફ્રેશ થઈ ગયો, નાસ્તો કરી લીધો છે અને ઉઠીને જોયું તો બરાબર કેટલો તડકો. તડકો તો બાકી એવો આવે, બહાર નીકળીએ ને એવું લાગે કે આપણે આમ કીડી ઉગડતી હોય ને એવું લાગે. શાક, રોટલી અને પાપડ આવી ગયું છે અને માહિરે બેસી ગયો છે. માહિર, તને બટેટાનું શાક ભાવે? પાપડ શું કહેશો? માહિરને તો પાપડ નથી ભાવતા, મને તો બહુ પાપડ ભાવે છે. અને ભેગું બટેટાનું શાક હોય તો બહુ. તો મિત્રો હાલો તમે અમારી સાથે જમવા. 6 વાગી ગયા છે અને પપ્પા આવવાના જ છે. માહિર જો ટીવી જોઈશ, આવી ગયા લાગે. અરે પેલા મારો ભાઈ જોતો. પપ્પા તો આવી ગયા. પપ્પા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને માહિર હારે કંઈક વાત કરે છે. હાલો પૂછીએ કે શું વાત કરે છે. પપ્પા શું વાત કરો છો? ભાઈ આને જલ્દી શરદી નથી થઈ ગઈ પૂછું છું. શરદી મટી ગઈ એમ કમાય તો કેજે તને શરદી છે કે મટી ગઈ? મટી ગઈ કમ્પ્લીટ. ઓકે. તો હું ખાવાનું કીધું? સેન્ડવિચ. એ તો એમ કહે છે મને શરદી મટી ગઈ છે, મારે સેન્ડવિચ ખાવી છે, ખવાય કે નહીં? તો મેં કીધું નહીં, હમણાં 2 દિવસ નથી ખાવી. હા, પછી આપણે પાણીપુરી બધું પછી ખાવું 2 દિવસ પછી. ઓકે. આજે નહીં કીધું. આજે નહીં લીધો. તને ગરમી થાય છે, માથું થતું છે તારું. ના હાલો કાલે ખાવું હો દીકરો. તો આજે નહીં કાલે આવજે. આજે આજનો દિવસ દવા પી લે, પછી કાલે લઈ આવજે. સેન્ડવિચ બનાવી દે. હા, કોઈ તાર મમ્મી જો બનાવી દે ને પૂછ દે. હાલ પાણીપુરી બનાવી દે. ઓકે. માય તો રીહે એને મજા નથી ને, એને સેન્ડવિચ ને પાણીપુરી ખાવી બોલાવી દે. હાલો માય એને મનાવો જોઈએ. જો ખુશ થઈ ગયો છે. પપ્પાએ કીધું કે માહિરને તો બટેટાવાળા ભજીયા બહુ ભાવો. ખાલી પપ્પાએ એમ જ કીધું કે હે ને કાલે આપણે પાણીપુરી ખાશું, આજ આપણે ખાલી ભજીયા બનાવીએ. ભલે ની ખાઈ માં ખાવા દે. સારું છે ને શરદી ને ખાધો બસ. તો ભલે ખાઈ દે. બનાવી નાખી ભજીયા. માહિર તો જો એની મસ્તીમાં આવી ગયો. ભજીયા એના ભજીયા ફેવરિટ છે. ઓલા બટેટાની ચિપ્સ વાળા ભજીયા હે ને, બટેટાની ચિપ્સ વાળા ભજીયા એને બહુ ભાવે છે. મમ્મી બનાવી દે, મજા આવી છે. કા ભાઈ? જોશો ને આજ તો ખાવાની મજા આવી જશે. ભજીયા ભેગું ભજીયા બીજું સોસ. કેચઅપ
સોસ અને કેચઅપ તો એક જ થાય. ખબર છે હો અને ઇંગ્લિશ ભાષા મારે ઇંગ્લિશ આવડે ઇંગ્લિશ આવડે હમણાં તો વાંચવાનું કહેતા તો બધી વાંચતા નહીં આવતા એમ હમણાં એમ કહેતો તો મિત્ર હમણાં મેં આ પૂછ્યું ને ભાઈ તો ભાઈની ચેનલનું નામ બોલ તો એ મને ખબર નથી હમણાં ને હમણાં એવું બોલ્યું હમણાં આપણે બ્લોગ બનાવતા હતા ને ત્યારે મેં પૂછ્યું ભાઈ ભાઈની પ્રિયાંકની ચેનલનું મેં પૂછ્યું પ્રિયાંકની ચેનલનું નામ બોલતો ભાઈનું તો મને કે મુજે વાંચના નહીં આવતા એમ બોલતો મુજે મને વાંચના ખબર વાંચના નથી નહીં આવતા હમણાં બીજા ધોરણમાં આવી ગયા સ્ટાન્ડર્ડ 2 કોઈ જો વાંચતા આવડતું થોડું આવડી ગયું વાંચતા તો વાંધો નથી કાઢો વાતને કુલ ગેમિંગ નામ એનું કુલ ગેમિંગ નામ છે ઓકે જો આજ માહિરની ફરમાઈશ પૂરી કરે છે ભજીયા બનાવવાનું. ચટણી બને છે જો બને છે કે બની ગઈ અને માહિર તો એનો ઠેકડા મારે છે ઠેકડા મારતો હોય છે જો કહેતો હતો ને. અને મિત્રો ભજીયા બની જાય પછી તમને બતાવશું ભજીયા કેવા બન્યા. ભજીયા બન્યા તો માહિરને આપી દીધા અને માહિર તો ચાલુ થઈ ગયો જો ખાવાનું. માહિર કેવા બન્યા ભજીયા? મસ્ત પપ્પાને તો શાક ને ખાવું છે શાક રોટલી સેવ ટમેટાનું શાક ને રોટલી ખાવું હોય એટલે શાક બનાવશે અને માહિર તો ચાલુ થઈ ગયો ખાવાનું ભજીયા. થોડાક બેના તો આપી દીધા તો માહિર ખાવા જ માંડો. પેલા ટમેટો કેચપ આમાં રાખું પછી ખાવ. મિત્રો બહુ ટેસ્ટી લાગે તમે એકવાર ટ્રાય કરજો. ને પછી હું તો આના ભેરું ખાઉં ચટણી ભેગું મને તો ખાવ જ મિત્રો આને જો ભૂખ લાગી હતી ભજીયા ચટણી મીંડા ખાવા અને અમારે તો વાર લાગશે ભાઈ સેવ ટમેટાનું શાક બનાવવાનું કીધું છે અને ભાત બનાવવાના કીધું મારે સેવ ટમેટાનું ભાત ને સેવ ટમેટાનું શાક ને ભાત ખાવા છે. હાલો મિત્રો તમે અમારી સાથે ભજીયા ખાવા. અને પપ્પા જમવા બેસી ગયા છે ભજીયા ખાવા. તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કર્યો. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય.